નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ડ્રગ્સ હેરાફેરીમાં પુણે, માંડવી અને દ્વારકાના શખ્સોની સંડોવણી, સુરક્ષા એજન્સીઓને દ્વારા તપાસનો ધમધમાટ। સોમનાથ દ્વારકા હાઈવે પર હર્ષદ નજીક કાર પલટી, 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદર ખસેડાયા। બડા પંથકના સિંચાઈનું પાણી ન મળતા અનેક ખેડૂતોનો પાક મુરઝાયો, ભૂમિયાવદરના અગ્રણીએ કર્યા આક્ષેપ। ભાજપના રૂપાલાના વિરોધમાં ઉપલેટામાં ક્ષત્રિય સમાજની રેલી, ધર્મરથ સાથે રેલીનું ઠેર ઠેર સ્વાગત। અરબી સમુદ્રમાંથી સતત બીજા દિવસે સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો છે અને દ્વારકાથી ભાડે કરાયેલા ફિશિંગ બોટમાંથી 60 કરોડના હશીશ સાથે 2 મહારાષ્ટ્રીયન શખ્સોને ઝડપી લીધા છે અને આ રેકેટમાં સંડોવાયેલા પુણે, માંડવી અને દ્વારકાથી પણ 3 શખ્સોને ઉઠાવી પૂછપરછ શરૂ કરાઈ છે। પરમ દિવસે મધદરિયેથી 14 પાકિસ્તાનીઓને 600 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ સતત બીજા દિવસે સુરક્ષા એજન્સીઓએ દરિયામાંથી વધુ 60 કરોડનું ડ્રગ્સ ઝડપી લીધું છે। એટીએસના અધિકારીઓને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના 3 શખ્સો પાકિસ્તાનથી નાર્કોટિક્સ ભરેલું કન્સાઇનમેન્ટ લાવવાની પેરવીમાં છે, જેમાંથી 2 શખ્સો 22 એપ્રિલે દ્વારકાથી ભાડાની બોટમાં પાકિસ્તાન તરફ જવા રવાના થયા છે અને આ શખ્સો તારીખ 27 કે 28ના રોજ ડ્રગ્સના જથ્થા સાથે ગુજરાતના દરિયામાં પરત ફરશે। આથી એટીએસ દ્વારા કોસ્ટગાર્ડ અને એનસીબી સાથે સંકલન કરી ગુજરાતની દરિયાઈ સરહદથી 110 નોટિકલ માઇલ દૂર સમુદ્રમાં કોસ્ટગાર્ડની સજાગ શિપમાં છેલ્લા 4 દિવસથી વોચ ગોઠવી હતી અને ગઈકાલે તારીખ 28ના બપોરે માહિતીવાળી બોટ આવતા તેને અટકાવી તલાશી લેતા તેમાં 2 ભીડ મહારાષ્ટ્રના રહેવાસી શખ્સો મંગેરા તુકારામ અને હરિદાસ રામનાથ કુલાલને અંદાજિત 60 કરોડની કિંમતના 173 કિલો હશીશ સાથે ઝડપી લેવાયા હતા અને બંનેને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા હતા। અહીં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેને સઘન પૂછપરછ કરાઈ છે, જેમાં તેઓની સાથે સમગ્ર રેકેટમાં સામેલ ત્રીજો શખ્સ દત્તા સખારામ દ્વારકા નજીક દરિયામાં નાની બોટ મારફત આ ડ્રગ્સના જથ્થાની ડિલિવરી લેવાનો હોવાનું જણાવ્યું હતું। તો ઝડપાયેલા 2 શખ્સોમાંથી હરિદાસ નામનો શખ્સ અગાઉ મહારાષ્ટ્રમાં મર્ડર અને કિડનેપિંગ સહિતના ગંભીર ગુનાઓનો આરોપી હોવાનું પણ સામે આવ્યું છે। આ શખ્સો છેલ્લા 4 માસથી ડ્રગ લાવવાની પેરવીમાં હતા અને તેના માટે ગુજરાતની જ કોઈ બોટ ભાડે અથવા વેચાતી લેવાના પ્રયત્ન કરતા હતા, જે દરમિયાન દ્વારકાથી બોટ ભાડે લીધી હતી અને તેના ટંડેલ તથા 3 ખલાસીઓને પણ સાથે રાખ્યા હતા અને બોટ પાકિસ્તાનના પશની બંદરથી 110 નોટિકલ માઇલ દૂર સુધી લઈ ગયા હતા। રસ્તામાં ટંડેલે આ શખ્સોને દૂર સુધી જશું તો પરત આવવાનું રાશન તથા ઈંધણ નહીં રહે તેમ ચેતવ્યા હતા, ત્યારે શખ્સોએ તેની વ્યવસ્થા થઈ જશે તેવું જણાવ્યું હતું। ત્યારબાદ તેઓને દ્વારકાના ટંડેલ અને 3 ખલાસીઓને બોટમાં જ બંદી બનાવ્યા હતા અને પશ્ચિમથી 110 નોટિકલ માઇલ દૂર સુધી પહોંચ્યા ત્યારે તેઓને ડ્રગ્સના જથ્થાની સાથે સાથે પાકિસ્તાની બોટ રાશન અને ઈંધણ પૂરું પાડ્યું હતું। આ શખ્સો ડ્રગ્સ લઈને દ્વારકા પરત ફરવાના હોવાની માહિતી એટીએસને મળી હતી। એટીએસ દ્વારા અગાઉથી જ દ્વારકા ખાતે પણ ટીમ મોકલવામાં આવી હતી અને જે શખ્સ દ્વારકા નજીક દરિયામાંથી ડિલિવરી લેવાનો હતો તે દત્તા સખારામને દ્વારકાથી ઝડપી લેવાયો છે। 3 મહારાષ્ટ્રીયન શખ્સો બોટ મારફત ડ્રગ્સ લાવવાની પેરવી દરમિયાન ભાડાની બોટ શોધતા હતા ત્યારે તેઓને પરિચય માંડવીના અલી અસરગ હાલેપુત્રા સાથે થયો હતો અને અલી અસરગે જ પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા સાથે તેઓનો સંપર્ક કરાવ્યો હતો। આથી પોલીસે માંડવીથી અલી અસરગને પણ ઝડપી લીધો છે। ઉપરાંત પુણેના કૈલેશ સાવંતની પણ આ રેકેટમાં સંડોવણી હોવાની એસટીની ટીમે તેને પણ ઉઠાવી પૂછપરછ શરૂ કરી છે। અને પાકિસ્તાનથી ઓરિજિનલ પ્લાન મુજબ એ લોકો દ્વારકાથી 60 નોટિકલ માઇલ દૂર એક નાની બોટ લઈ જવાના હતા, ત્યાંથી કન્સાઇનમેન્ટ લઈ આવવાના હતા અને દ્વારકાને કોઈ પણ એવી
અબન્ડન્ટ જગ્યા ઉપર લેન્ડ કરીને આગળ રિસીવર કોણ છે એ હજી તપાસનો વિષય છે. એ લોકો સારી કન્ડિશનમાં છે, એ લોકો સેફ છે. એ તો તપાસનો વિષય છે, પણ મને એમ લાગે છે કે જ્યારે ફિશિંગ બોટ એ લોકો અહીંથી પર રેન્ટ ઉપર લઈ ગયા હતા અને એમને પેલા ટંડેલને કીધું હતું કે તમે મને આ પોઈન્ટ ઉપર લઈ જાઓ 500 થી 110 નોટિકલ માઇલ દૂર. એ ટંડેલ તે વખતે પણ કીધું હતું કે અમે લોકો ત્યાં જઈએ છીએ પણ પાછા આવવા માટે મારી પાસે રાશન પણ નહીં રહે અને ફ્યુએલ પણ નહીં રહે. એટલે ફિશિંગ બોટ એટલા દૂર લઈ જવા માટે જે રાશન અને ફ્યુએલની જરૂર પડે છે ગુજરાતથી, એના કરતાં વધારે જરૂર કદાચ મહારાષ્ટ્રથી પડે. એટલે ગુજરાત નજીક પડે એટલે કદાચ અહીંથી લઈ જશે, પણ એ તો સ્પેક્યુલેશન છે, તપાસમાં નીકળશે કે એમ આવું કર્યું છે. પણ ટંડેલે ખાસ કીધું હતું કે આપણી પાસે રાશન અને ફ્યુએલ નહીં રહેશે, એટલા માટે એ લોકો પાકિસ્તાનથી જે બોટ આવવાના હતા એ બોટમાં રાશન અને ફ્યુએલની વ્યવસ્થા કરી હતી અને એ ફિશિંગ બોટ એને અને દ્વારકાવાળો જે બોટનો વગર છે બધું ટંડેલ છે, એનું કોઈ કનેક્શન ખરું એમાં? અત્યાર સુધી તપાસમાં એવું કે કનેક્શન મળ્યું નથી. તો કચ્છવાળા જે વ્યક્તિ સાથે એમની ડીલ થઈ હતી એ ડીલ બેઝિકલી બોટ ત્યાંથી લેવાની હતી કે કચ્છવાળો એમને પાકિસ્તાન સાથે કનેક્ટ કરવાનો? મેં અગાઉ તમને વાત કરી કે છેલ્લા 3-4 મહિનાથી એ લોકો બોટ ઉપર કઈ રીતે રેન્ટ ઉપર લઈએ, ખરીદી કરીએ કે ટ્રાન્સફર કરાવીએ આપણા નામે, એ બધી પ્રક્રિયા ચાલતી હતી. અને એ પ્રક્રિયા દરમિયાન એ લોકો પેલા માંડવીના અલી અસગર સાથે સંપર્કમાં આવ્યા હતા, જે અલ્ટિમેટલી એમને પાકિસ્તાનના જે ડ્રગ લોર્ડ છે ફિદા, એમની સાથે સંપર્ક કરાવ્યું હતું. પણ આ જે ફિશિંગ બોટના ટંડેલ છે એમને આ અલી અસગર સાથે કોઈ લેવા નથી. બેઝિકલી અલી અસગરનો કોન્ટેક્ટ ઓલરેડી પાકિસ્તાન સાથે પહેલા હતો. કોઈ firing હવે ને એમાં આ વખતે કોઈ ફાયરિંગ કરવાની જરૂર નથી પડી, પણ એક અલગ પ્રકારની ઓપરેશન હતી. ઓપરેશન એટલા માટે અલગ પ્રકારની હતી કે આપણી પાસે આ ફિશિંગ બોટની કોઈ પણ જાણકારી નથી, પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડની જે ટેકનિકલ સર્વેલન્સની જે કેપેબિલિટી છે અને ગુજરાત એટીએસની જે કેપેબિલિટી છે અને એની સાથે સાથે અન્ય સિસ્ટર એજન્સીઝની પણ મદદ લેવામાં આવી છે. એટલે એ લોકોની સાથે રહીને આ પૂર્ણ કરવામાં આવ્યું છે સફળતાપૂર્વક. મધદરિયે બોટમાંથી ઝડપાયેલા 2 આરોપીને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા છે. એ સિવાય ફિશિંગ બોટ તેમાં રહેલ અન્ય ખલાસીઓને દ્વારકાથી ઝડપાયેલા શખ્સને ક્યાં લઈ જવાયા છે તે અંગે સુરક્ષા એજન્સીઓએ કોઈ વિગત જાહેર કરી નથી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જૂનાગઢ જિલ્લાના સહકારી આગેવાનોની એક બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય અને ફર્ટિલાઇઝર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કેન્દ્રની મોદી સરકાર દ્વારા ખેડૂતો દ્વારા થતી કામગીરીની માહિતી આપી હતી. સરકાર દ્વારા ખેડૂતોની જણસથી ટેકાના ભાવે થતી ખરીદી, સરકાર દ્વારા ખેડૂતોને અપાતી કિસાન સન્માન નિધિ તથા સહકારી ક્ષેત્રે અને ખેડૂતોના હિતમાં થતું કામની માહિતી ડોક્ટર મનસુખ માંડવિયાએ આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજ્ય સરકારનું વાર્ષિક બજેટ 3 લાખ કરોડનું છે, તો તેની સરખામણીએ કેન્દ્ર માત્ર યુરિયા, ડીએપી તથા અન્ય ખાતરમાં જ ખેડૂતોને વર્ષે 2.5 લાખ કરોડ જેટલી સબસિડી આપે છે. યુરિયાની એક થેલી જ્યારે દેશમાં ખાતરની તંગી હતી ત્યારે અંદાજે 3500 રૂપિયાની સબસિડી એક થેલીએ આપવા પડતી હતી. ત્યારે પણ ખેડૂતોના હિતમાં સરકારને પડતી આવડી મોટી ખોટ સામે પણ મોદીએ ખાતરમાં ભાવ વધાર્યા ન હતા. સરકાર દ્વારા કિસાન સન્માન નિધિમાં દર 4 મહિને 10 કરોડ ખેડૂતોને 2000ની સહાય આપે છે. આ સહાય વર્ષમાં 3 વાર એટલે કે લગભગ 60,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જાય છે. ખેડૂતોના હિતમાં આ ખૂબ મોટી કામગીરી સરકાર કરી રહી છે. દેશમાં અત્યારે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સુવર્ણ કાળ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સૌએ તેના ભાગીદાર બનીએ. આ કાળ જ્યારે ઇતિહાસમાં લખાશે ત્યારે આપણી આવનારી પેઢી કહેશે કે અમારા પિતાજી કે દાદા જ્યારે મોદીના શાસનનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો ત્યારે તેમનું કામ કરી રહ્યા હતા. આ ગૌરવના આપણે સૌ ભાગીદાર બનીએ અને આવનારી 7 તારીખે થનારા આ મહાયજ્ઞમાં આપણા મતરૂપી આહુતિ આપીએ, એવું આહ્વાન કર્યું હતું. આ બેઠકમાં જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને જૂનાગઢ માર્કેટ યાર્ડના ચેરમેન તથા જુદી જુદી મંડળીઓના પ્રમુખ સહિત સરકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તાજેતરમાં ઓડદર બાયપાસ પાસે વાહન અકસ્માતે સુરતના મહિલા તબીબ અને તેના નણંદનું મોત નીપજ્યું હતું. જે બનાવમાં કાર ચાલક સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતની ગઢપુર ટાઉનશીપમાં રહેતા ધર્મેશ મુકેશભાઈ માંગુકિયા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ 19 એપ્રિલના રોજ તેઓ તથા તેમના પરિવારના સભ્યો કાર લઈને દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા અને ત્યાંથી કેશોદ જતા હતા ત્યારે આ કાર ફેનિલ ભૂપતભાઈ માંગુકિયા ચલાવતો હતો અને ઓરદર બાયપાસ નજીક રાત્રે 11:30 વાગ્યે અચાનક સ્વાન આડે ઉતરતા ફેનિલ કાર ઓવર સ્પીડમાં ચલાવતો હોવાની સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આ કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ સર્વિસ રોડની સાઈડમાં આવેલ મકાનની દિવાલ સાથે અથડાઈ હતી અને આ અકસ્માતમાં આ ગંભીર બનાવમાં માંગુકિયા પરિવારની 2 મહિલાઓ નણંદ ભાભી રશ્મિ તથા પૂજાબેનના મોત નીપજ્યા હતા તેમજ બ્રિજેશભાઈ જુલીબેન તથા ચાલક ફેનિલને પણ ઈજાઓ થઈ હતી, જેથી ધર્મેશ માંગુકિયાએ કાર ચાલક ફેનિલ માંગુકિયા સામે ગુનો નોંધાવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે પર આજે હર્ષદ નજીક એક કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 3 સભ્યોને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે પર હર્ષદ નજીક એક કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પ્રવીણભાઈ સવજીભાઈ આહિર, પૂતીબેન પ્રવીણભાઈ આહિર અને સમીર હીરાભાઈ આહિર સહિતના 3 સભ્યોને ઈજા થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક જ છે ત્યારે તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેમાં પોરબંદરના તબીબ કરણ કેશવાલાએ પણ પોતાનું યોગદાન આપવા તૈયારી બનાવી છે. નમસ્કાર, હું ડૉક્ટર કરણ કેશવાલા, MD ફિઝિશિયન, અવધ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ફિઝિશિયન તરીકે મારી સેવાઓ આપું છું. આપ સૌ જાણો છો કે લોકશાહીનું મહાપર્વ એટલે કે ચૂંટણી નજીક આવી રહી છે અને આપણા જિલ્લામાં એની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. સામાન્ય રીતે આપણા પોરબંદર જિલ્લામાં મતદાનનું પ્રમાણ બહુ ઓછું જોવા મળે છે અને આ માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ ચૂંટણીની મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમો યોજતી હોય છે અને ભારતના લોકશાહીના એક નાગરિક તરીકે વોટિંગ કરવું એ આપણી હક પણ છે અને આપણી ફરજ પણ છે. તો આ લોકશાહીના મહાપર્વમાં અવધ હોસ્પિટલ દ્વારા અમે નાનકડું યોગદાન કરવા માગીએ છીએ, જેમાં તારીખ 7/4/2024 કે જે ચૂંટણીનો દિવસ છે ત્યારથી લઈને તારીખ 11/4/2024 સુધી જે વ્યક્તિએ વોટિંગ કરેલ હશે એના માટે OPDનું કન્સલ્ટેશન અમે તદ્દન ફ્રી કરી દેવામાં આવશે. પોતાના વૃદ્ધ માતા પિતાને તડછોડનારા સંતાનો સામે પોરબંદરની કોર્ટે લાલબત્તી રૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે એક બીમાર વૃદ્ધ માતાને માનસિક ₹18,000 ભરણ પોષણ ચૂકવવા લંડન સ્થિત પુત્રને હુકમ કર્યો છે. પોરબંદરના નરસન ટેકરી વિસ્તારમાં સાંઈબાબાના મંદિર સામે રહેતા જયાબેન ભૈરવસિંહ પુરોહિતે પોતાના પુત્ર પરમ સામે કોર્ટમાં ભરણ પોષણ માટે દાવો દાખલ કર્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ વિધવા અને વયોવૃદ્ધ ઉંમરના છે અને સંતાનમાં 2 પુત્રી અને 1 પુત્ર પરમ છે. બંને પુત્રી સાસરે છે ત્યારે પુત્રના પણ લગ્ન થઈ ગયા છે. પરમ 19 વર્ષથી લંડન મુકામે રહે છે અને પ્રથમ પત્નીને દુઃખ ત્રાસ આપીને છોડી દીધા બાદ પોરબંદર ખાતે બીજા લગ્ન કર્યા હતા અને બીજી પત્નીને પણ દુઃખ આપીને છોડી દીધી છે. જયાબેન નિરાધાર અવસ્થામાં હોવા છતાં પરમે તેની કોઈ જ દરકાર કે ખેવના લીધી ન હતી. 7 વર્ષ પૂર્વે પરમ લંડનથી પોરબંદર આવ્યો હતો ત્યારે જયાબેનની અભણતા અને ભોળપણનો ગેરલાભ ઉઠાવી બેંકમાં ખાતું ખોલાવવાનું કહીને કાગળમાં સહી લઈ તેના મકાનમાંથી છેતરપિંડીથી હક ઉઠાવી લીધો હતો અને બેંકમાં રહેલ સંયુક્ત નામની ફિક્સ ડિપોઝિટમાં ₹7.5 લાખની 2 અલગ અલગ રસીદોમાં જયાબેન સાથે છેતરપિંડી કરીને સહીઓ કરાવી લીધી હતી. એટલું જ નહીં, જયાબેનની પુત્રીએ ગિફ્ટમાં આપેલા સોનાના 4 તોલાના પાટલા અને સોનાની દુકાને વેચી નાખ્યા હતા. તેમજ જયાબેનનું નામનું મકાન કે જેમાં તેઓ છેલ્લા 27 વર્ષથી રહે છે તે મકાન ખાલી કરાવવા માટે પરમે હોટલમાં ઉતરી મકાન ખાલી કરી આપવાની ધમકી આપવા તે અંગે જયાબેને પુત્ર સામે ગત તારીખ
5 ડિસેમ્બર 2023ના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી પણ કરી હતી. જયાબેન નિરાધાર હાલતમાં ડાયાબિટીસ અને બીપીની બીમારીથી પીડાય છે અને વયોવૃદ્ધ ઉંમરના હોવા છતાં પુત્રએ કોઈ ભરણ પોષણની વ્યવસ્થા ન કરતા તેઓએ ફેમિલી કોર્ટમાં વકીલ હર્ષ કે લાખાણી મારફત અરજી કરતા કોર્ટે આધાર પુરાવાઓ તેમજ અરજદાર તરફે વકીલની રજૂઆતો ધ્યાને લઈને તારીખ 9 જાન્યુઆરી 2024ના અરજીની તારીખની જયાબેનને માસિક ₹18,000 ચૂકવવાનો હુકમ કર્યો છે. વિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખ જાહેર થઈ છે. જે મુજબ તારીખ 9 મેથી 12 જૂન ઉનાળુ વેકેશન રહેશે. આ વેકેશન 35 દિવસનું રહેશે. તારીખ 13 જૂનથી પ્રાથમિક શાળાઓ શરૂ થશે. નાયબ શિક્ષણ નિયામિકે વેકેશનને લઈ આ પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનું ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો તેમજ સ્વનિર્ભર પીટીસી કોલેજમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ઉનાળુ વેકેશનનો સમયગાળો તારીખ 9 મેથી તારીખ 12 જૂન એમ 35 દિવસ સુધી રહેશે. તારીખ 13 જૂનથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે. 9મી મેના રોજથી ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે. ગત શુક્રવારે સરકાર તરફથી ઉનાળા વેકેશનમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 9 મેથી 23 જૂન એમ કુલ 46 દિવસ માટે ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. વિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ચૈત્રી વદ સાતમના પાવન પર્વ નિમિત્તે પોરબંદરના શીતલા ચોકમાં આવેલા 145 વર્ષ જૂના શીતળા માતાજીના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને પૂજા અર્ચનાનો લાભ લીધો હતો. ચૈત્રી વદ સાતમમાં વ્રતની પોરબંદર જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. માતા શીતળાની પૂજા અર્ચના કરી છઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવામાં આવ્યું હતું. તો આ શહેરમાં આવેલા 145 વર્ષ જૂના પૌરાણિક શીતળા માતાજીના મંદિરે પણ વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બહેનોએ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા અને કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાજીની પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. સંતાનોના આરોગ્ય માટે બહેનોએ સાતમનું દિવસે ઠંડુ ભોજન પણ જમ્યું હતું. તો આ મંદિરે આવીને માતાજીનો વાસો ઠંડો કર્યો હતો. મંદિરના પૂજારી નિલેશભાઈ ગોહેલ દ્વારા ભક્તોને સરળતાથી દર્શન કરી શકે તે માટે અગાઉથી જ વ્યવસ્થિત આયોજન કર્યું હતું. મારું નામ વિક્રમ નિરંજનભાઈ બાટવિયા. આજનો પરમ પવિત્ર દિવસ એટલે ચૈત્ર વદ સાતમનો દિવસ, જે શીતળા સાતમ તરીકે ઓળખાય છે. આજે આ પૌરાણિક 145 વર્ષ જૂનું મંદિર, શીતળા માતાજીનું પૌરાણિક મંદિર, અહીંયા આગળ ભાઈઓ બહેનો હજારોની સંખ્યામાં માતાજીને નિવેદ ધરાવવા માટે કુલેર, નાળિયેર, અગરબત્તી, શ્રીફળ વગેરે અને સાથે માતાજીનો વાસો ઠંડો કરવા માટે દહીં દૂધ લઈ અને આવે છે. માતાજીના નિવેદ ધરાવે છે, માતાજીને વાસો ઠંડો કરે છે અને માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. ઘણા બધા એવા બહેનો છે કે જે માતાજીનું દર્શન કરી અને પછી જ ચા પાણી પીશે અને એકટાણું પણ કરે છે. આવી રીતે આજના આ ચૈત્ર વદ સાતમના દિવસનું મોટું મહત્વ છે. આજે દરેક વર્ણના લોકો અહીંયા આગળ આવશે અને આવી રીતે માતાજી છે તે બ્રહ્માજીએ જે પ્રાગટ્ય કર્યું પછી જેવી રીતે ભારતની પ્રદક્ષિણા માટે નીકળે કે કોણ માને યાદ કરે છે, કોણ મારું પૂજા અર્ચન કરે છે, મોટી ઉંમરના ડોશીમાનું રૂપ લઈ અને જતા રાજસ્થાનના ડુંગરી ગામમાં ગયા. તો ત્યાં એની એક બેને ભાત બનાવી અને ઉપરતું ઓસામણ નાખ્યું, માતાજીની માથે પડ્યું અને એમ બોલવા લાગ્યા, માતાજી કે હું જલું છું, બળું છું, કોઈ મને ટાઢક કરાવો. તો કોઈ જવાબ ના આપે, કારણ કે માતાજીના કપડાં પણ કડકલીવાળા હતા, વાળ વિખરાયેલા હતા. એક કુંભારના બેન બહુ જ દયાળુ પ્રેમાળુ ડેલીએ ઊભા હતા, માજી શું થાય છે? તો હું જલું છું, બળું છું, મને કોઈ ટાઢક કરાવો. તો કે અમારા ઘરમાં તો રાતની બનાવેલી ઠંડી ખીર છે, એ આરોગશો અને દહીં છે. તો કે હા. માતાજી આરોગ્યું અને આવી રીતે એ આરોગ્યું એટલે એને પાણી આપ્યું, પીધું અને પછી કીધું કે માં તમારા વાળ સરખા કરી દઉં? તો કે હા. એટલે માતાજીના વાળ સરખા કરતા એને પાછળ એક નેત્ર જોયું માતાજીની પછવાડે વાળમાં. એ બેન એકદમ ભડકી ગયા અને બી ગયા.
એટલે એને કીધું દીકરા તું બીમાં એમ અંદર વહી જતી હતી, કેમ અંદર જાત મારું માથું? તો કે તમે કોણ છો, સાચી વાત કરો. તો કે દીકરા હું શીતલા માતાજી છું અને હું આવી રીતે સ્વરૂપ બદલી અને જોવા આવ્યું છું, કોણ મને યાદ કરે છે. તો કે માતાજી તમે જો સાક્ષાત દેવી શીતલા માતાજી હોય તો અહીંયા તમને બિરાજમાન કરવા માટે બેસવા માટે મારી પાસે કોઈ જગ્યા નથી, અમે તો કુંભાર માણસ અને બીજું શું આપની સેવા કરી શકીએ. તો કે કંઈ વાંધો નહીં, આ મારી બેઠક આંગણે બાંધેલું ગધેડું છે એની ઉપર માતાજી બેસી ગયા. માતાજીએ મટકું હાથમાં લીધું, ત્યાંથી માટીનું મટકા પડ્યા હતા, અંદર જલ ભરાવી અને એક સાવણા જેવું પડ્યું હતું, એ લઈને આમ અમી છાટણા કર્યા, સમૃદ્ધિ આવી. અને એટલા માટે એણે એમ કીધું કે માં મારા ઘરની અંદર જે સમૃદ્ધિ આવી તેવી આખા ગામમાં સમૃદ્ધિ આપો અને આખા જગતમાં સમૃદ્ધિ આપો. ત્યારે માતાજીએ આશીર્વાદ આપ્યા, આખા ગામમાં સમૃદ્ધિ, માણસો ભેગા થયા અને ત્યાં આગળ શીતલા માતાજીનું એ સ્વરૂપ ત્યાં આવ્યું અને બદલ્યું અને તે આપણે શીતલા માતાજીનું ત્યાં પ્રાગટ્ય કહી શકાય કે ત્યાં થયું, બરોબર. અને બ્રહ્માજીએ કર્યું એ ક્યાં કર્યું એ ખબર નથી, પણ અહીંયા આગળ ડુંગરી ગામમાં, અને તેટલા માટે તે જયપુરની દક્ષિણ દિશાએ 70 કિલોમીટર આવેલું ડુંગરી ગામ સીલ ડુંગરી એટલે કહેવાનું. અને એટલા માટે ત્યાં આગળ શ્રાવણ આપણે ભાઈ ફાગણ સુદ સાતમ આઠમથી ત્યાં મેળો લાગે 7 દિવસનો. ત્યાં રાજસ્થાની લોકો છે એ ફાગણ મહિનાની સાતમ માને, પછી આપણે છે બધા એ આ ચૈત્ર વદ બધા માને, અને ખાસ કરીને મોટી સાતમ શ્રાવણ વદ. એટલે આવી રીતે માતાજીનું મહત્વ છે. અને માતાજીના મગજની અંદર જે પોતાની માથે ગરમ ઉષા પણ પડ્યું હતું તો થોડો ક્રોધ તો હતો, અને એટલા માટે માતાજી જે અમી છાટલા કર્યા એટલે શીતળા નીકળે, ઓળી નીકળે, અછબડા નીકળે, તો તે 5 દિવસ સુધી એકદમ બળતરા તકલીફ વધતી હોય છે અને પછી માતાજી એમને શાંતિ આપે છે, જેને નમાયવા કહેવાય. એટલે આ રીતે માતાજીનો ઇતિહાસ છે. અને માતાજી જ્યારે ઠંડુ આરોગ્યું હતું સાતમના દિવસે ત્યાં, તો તે એને આરોગ્યું. એટલે આપણે પણ આ વ્રત જ્યારે કરીએ, માતાજીનો તહેવાર કરીએ, ત્યારે આપણે પણ ઠંડુ જમવાનું એટલા માટે આગલે દિવસે બનાવીએ છીએ. અને વાસો ઠંડો કરવાનું મહત્વ એટલે જ છે કે માતાજીના વાસામાં ઓસામણ ગરમ ઓસામણ પડ્યું હતું તો દહીં દૂધથી ઠંડો કરવાનો, આ માતાજીનું મહત્વ અને આજના પરમ પવિત્ર દિવસનું મહત્વ. અને આજની અહીં મંદિરની બધી જ વ્યવસ્થા આ વખતના પૂજારી લેસ ગોહેલ જ કરેલી છે. તેને ખૂબ જ મહેનત કરી અને ગોઠવેલું છે અને ખૂબ જ એ 3 દિવસથી તેનું આયોજન ચાલી રહ્યું હતું. મંદિરના વ્યવસ્થાપક વિક્રમભાઈ બાટવિયાએ જણાવ્યું હતું કે ચૈત્ર માસ સુદ અને વદની સાતમ તથા શ્રાવણ માસની સુદ અને વદની સાતમના દિવસે ભાવિકો ખાસ આ મંદિરે આવે છે અને માતાજીની પૂજા આરાધના સાથે માતાજીનો વાસો ઠંડો કરવાની અને પાણી અને દૂધ અને દહીં ચડાવે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાવનગર ડિવિઝનની પોરબંદર પીટ લાઇન ચાલી રહેલા સમારકામના કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી, જેનું કામ હાલ પણ ચાલી રહ્યું હોવાથી આગામી 7 મે સુધી આ ટ્રેનનો ફેરફાર યથાવત રહેશે. વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનની પીટ લાઇન પર ચાલી રહેલ સમારકામના કામને કારણે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદરથી ચાલતી કેટલીક ટ્રેનોને 30 એપ્રિલ સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમયગાળો તારીખ 7 મે 2024 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કારણોસર પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનોને તારીખ 7 મે સુધી અસર થશે, જેમાં ભાવનગર પોરબંદર તારીખ 7 મે સુધી સંપૂર્ણ રદ રહેશે, જ્યારે પોરબંદર કાનાલુસ પોરબંદર અને પોરબંદર ભાણવડ પોરબંદરની બંને ટ્રેનો અગાઉની માહિતી મુજબ 3 દિવસ સોમવાર, મંગળવાર અને બુધવારે ચલાવવામાં આવશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ તાલુકામાં આવેલા વર્તુ 2 ડેમના રિઝર્વમાં રાખેલા પાણીનો સ્ટોક ખાલી થવાની તૈયારીમાં હોવાનું જણાવી ભોમિયાવદર ગામના અગ્રણી વેજાભાઈ કારાવદરાએ આક્ષેપ કર્યા છે, જેમાં ખેડૂતોને ઉનાળુ પાક માટે પાણી છોડવામાં ના આવતા ખેડૂતોનો પાક સિંચાઈના અભાવે 90% ફેલ થયો હોવાનું વેજાભાઈએ જણાવ્યું હતું. કમાન્ડ એરિયાના ગામડાના ખેડૂત આગેવાન તરીકે કારાવદરા વેજાકારા કમાન્ડ એરિયાના ખેડૂતોની વ્યથા કહું છું. જમણી બાજુ કેનાલ અને નદીમાં મળીને વર્તુ 2 ડેમમાં 20 જેટલા ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે, જેમાં ભોમિયાવદર, પારાવાડા, મોરાણા, કુણવદર, હાથલા, મજીવાણા જેવા અનેક ગામોને આ વર્ષે પાણીનો લાભ મળેલ નથી. આ વખતે ડેમના જવાબ અધિકારીઓ દ્વારા અમને મૌખિક આશ્વાસન આપેલ કે આ બધા
ખેડૂતોને 2 પાણી મળશે, પરંતુ એક પાણી પણ 4 થી 5 દિવસ જેટલું મળેલ છે અને ખેડૂતોને ઘણી બધી મુશ્કેલી થાય અને સંપૂર્ણપણે પાક નિષ્ફળ થઈ ગયેલ છે. સૌની યોજનાનું પાણી ડેમમાં નાખવા સરકાર પાસે રજૂઆત કરેલ પણ પાણી મળેલ નથી. આ ડેમમાં 200-300 જેટલી અંદર મોટરો ચાલે છે અને ડેમના જવાબદાર અધિકારીઓ દ્વારા એની મીઠી નજર નીચે હેઠળ મોટરું ચાલે છે. આજુબાજુના નાના ગામડાના તળાવો અને ચેકડેમોમાં વારંવાર સૌની યોજનાનું પાણી નાખવામાં આવે છે અને વર્તુળ 2 ડેમમાં બરડાની જીવાદોરી સમાન ડેમમાં એક પણ પાણીનું ટીપું નાખવામાં આવેલ નથી અને ખેડૂતના મોંઘાપાડા બિયારણો અને એની ફસલનો નાશ થઈ ગયેલ છે. પોરબંદરના ફ્લેમિંગો એપાર્ટમેન્ટના એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આ આગમાં મકાનમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. તો આ ઘટનાને લઈને પોરબંદરનું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગને કાબૂમાં લીધી હતી. પોરબંદર શહેરના ફ્લેમિંગો એપાર્ટમેન્ટમાં વહેલી સવારે 5મા માળે આવેલા પંકજભાઈ કોટિયાના ફ્લેટમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગની ઘટનામાં ફ્લેટમાં રહેલા એસી, ફર્નિચર તેમજ ઇલેક્ટ્રિક સામાન સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ પોરબંદરના ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બાવળવાવ ખાતે રહેતા એક આધેડ મહિલા પર તેમના પતિ અને દીકરાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બાવળવાવ ખાતે રહેતા હિરીબેન છગનભાઈ પાંડાવદ્રા નામના આધેડ મહિલા હાલ પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવાર લઈ રહ્યા છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પતિ છગનભાઈ પાંડાવદ્રા અને દીકરો કારા છગન ઘરે આવ્યા હતા અને જમવા બાબતે બોલાચાલી કરી તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાલે રાતે 8 વાગે માથાકૂટ થઈ અને બાપ દીકરો બે ફૂલ દારૂ પીને આવ્યા અને પાછા તો એ અટાણે આગળ મારા પાસે આવ્યો તો છોકરો હતો કે હવે પછી તું ઘેર આવે કે નહીં આવી, કે તું પૂરી કરી દેવી છે. તો દારૂડિયાનો ભરાવો આવતો જ નથી અટાણે, કાર માની માર નાખે. આ રોગી હું દવાખાને દાખલ થઈ 3-4 અહીં લાકડીઓનો ઘા કીધા પડખામાં, શ્વાસ નહોતો લેવાતો, માથામાં એક લાકડીનો ઘા કરી કીધો. એ તો પેલો છોકરો દોડીને ફૂગી ગયો, ભાઈ ન કરતા પૂરી કરી દે. હવે ખાવાનું તો વહેલા મોડું થતું હોય ન, વાર લાગે તો કે કેમ વાર લાગી. બે બાપ દીકરાને ફૂલ દારૂ પીને કાયમ નહીં કાંઈ કરવી. હજે તમે ગામમાં પૂછી લીધો કે સાચી વાત છે કે ખોટી વાત છે. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત બનેલ મહિલાનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ બાવળવાવ ખાતે થયેલી મારામારીમાં સામા પક્ષે પણ મહિલાના પતિને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બાવળવાવ ખાતે રહેતા છગનભાઈ અર્જુનભાઈ પાંડાવદ્રા નામના આધેડ પર તેમના નાના દીકરા દિલીપ છગન પાંડાવદ્રાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દેગામ ખાતે રહેતા એક યુવાન પર નરસન ટેકરી નજીક 2 શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો આ યુવાનને એ શખ્સો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના દેગામ ખાતે રહેતા ઘેલાભાઈ કાનાભાઈ ખરા નામના યુવાન પર નરસન ટેકરી નજીક જૂના બંદૂકને લઈને જય વિનોદ રાઠોડ અને માલદેવ પાંડાવદ્રા નામના 2 શખ્સોને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘેલાભાઈને ઈજા થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવાનને આ બંને શખ્સો વિરુદ્ધ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ દ્વારા ભાજપના પરસોત્તમ રૂપાલાના વિરોધમાં શપથ અને રેલી યોજવામાં આવી હતી. ઉપલેટાના ઢાંક શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદા તેમજ ગધેથળના શ્રી ગાયત્રી આશ્રમ ખાતે દર્શન કરી ઉપલેટા ખાતે ધર્મરથ પહોંચ્યો હતો. ત્યારે યોજાયેલી ક્ષત્રિય સમાજની રેલીનું શહેરભરમાં અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ઠેર ઠેર સ્વાગત અને અભિવાદન કરાયું હતું.
હા, મારું નામ વાળા કાકુબા, ગામ ચરેલિયા. અમારું આયોજન આજનું એવું હતું કે ગાયત્રી આશ્રમથી અને ગણેશ મંદિરથી ગાયત્રી આશ્રમ અને બધી જગ્યાએ અમે બધા સાથે મળી અને દરેક ક્ષત્રિય સમાજના 18 વર્ણને સાથે લઈ અને અમે આજે જે આયોજન કર્યું છે એ સંકલન સમિતિ દ્વારા આયોજન કર્યું છે. અને ગામો ગામ અને દરેક જગ્યાએ અમારે બહેનો દીકરીઓ અમારા ઓવરણા લઈ અને ફૂલડાના હાર વધાવી અમારા જે ધર્મ રથ હતો એ ધર્મ રથને અમે આગળ વધાવતા અમે આજે ઉપલેટા ક્ષત્રિય સમાજની પાસે આવી અને અમે પૂર્ણાહુતિ કરી અને કહ્યું છે. અને દરેક જણ, દરેક ભાઈઓ તથા દરેક સંકલન સમિતિના આગેવાનો આવી અને અમે જે રૂપાલા વિશે જે અમે આયોજન કર્યું છે અમે રૂપાલાને હરાવશું. અને અમારી આવનાર રણનીતિ એવી છે કે અમે ગમે તેમ કરી ચૂંટણીમાં એને હરાવશું અને દરેક સભ્યોને અમે કહેશું કે ભાજપ વિરુદ્ધ મત કરો, ભાજપ વિરુદ્ધ મત કરો. જય ભવાની, જય ભવાની. મારું નામ યુવરાજસિંહ ભીખુભા ચુડાસમા, ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ. પરસોત્તમ રૂપાલાએ નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે. આજે ઉપલેટા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ ઢાંક ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીના આશીર્વાદ લઈને ધર્મરથનું પ્રસ્થાન કરેલ છે. અને ગધેથળ ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને કોલકી ગામેથી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું આવકાર્યું, સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું. અને અંતમાં ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ધર્મરથનું પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે. રેલીમાં આશરે 1000 થી વધારે માણસોએ સમર્થન આપી અમારી એકતા દર્શાવી. શપથ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના. આગામી રણનીતિ એ જ છે કે ગમે એ પરિસ્થિતિમાં ભાજપને આ વખતે હરાવી પાડવાનો અમારી રણનીતિ છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ડ્રગ્સ હેરાફેરીમાં પુણે, માંડવી અને દ્વારકાના શખ્સોની સંડોવણી, સુરક્ષા એજન્સીઓને દ્વારા તપાસનો ધમધમાટ. સોમનાથ દ્વારકા હાઈવે પર હર્ષદ નજીક કાર પલટી, 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદર ખસેડાયા. બડા પંથકના સિંચાઈનું પાણી ન મળતા અનેક ખેડૂતોનો પાક મુરઝાયો, ભૂમિયાવદરના અગ્રણીએ કર્યા આક્ષેપ. ભાજપના રૂપાલાના વિરોધમાં ઉપલેટામાં ક્ષત્રિય સમાજની રેલી, ધર્મરથ સાથે રેલીનું ઠેર ઠેર સ્વાગત. ફરી મળીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.